હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1766મો એપિસોડ અને 1766મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કલાકારો સામે કકળાટ કેમ. જી હા, કકળાટ કલાકારોના નિષ્ઠા ઉપર પણ સવાલ ઊભા થઈને શરૂ થયો છે. કલાકારો મુદ્દે અભદ્ર શબ્દના ઉપયોગથી પણ શરૂ થયો છે, એટલે બોલવું પડે છે. અને કલાકારો એટલે કે આપણા લોક કલાકારોની વાત કરી રહ્યો છું. બીજો મુદ્દો છે કાળો ભ્રષ્ટાચાર. સરકારના નાક નીચે રોડના નિર્માણની અંદર, રોડના રીકાર્પેટિંગની અંદર, બ્રિજના નિર્માણમાં કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર થાય છે ને તેનો પર્દાફાશ કરવો છે. ઝીરો ટોલરન્સની વાર્તાઓ કેટલી પોકળ છે તેનો પર્દાફાશ કરવો છે. અને ત્રીજો મુદ્દો છે બંધારણનું પાલન નહીં કર્યું તો સમાજમાં એટલે નાતબાર નક્કી. અને બંધારણની વાત, સમાજના બંધારણની વાત કરી રહ્યો છું. આજે ઠાકોર સમાજે ઐતિહાસિક નિર્ણય લીધો છે એટલે બોલવું છે. પણ શરૂઆત લોક કલાકારોને લઈ અને એમના કાર્યક્રમોને લઈ શરૂ થયેલા એક જબરજસ્ત રાજકીય બવંડરને લઈને. એ હકીકત છે કે આપણા ગુજરાતી લોક સાહિત્યની અંદર જે ધાર છે, જે સમજ છે, જે શૌર્યતા છે તે દ્રષ્ટાંતરૂપ છે. અને આપણું લોક સાહિત્ય સતત જીવતું રહે, લોકજીવનમાં ધબકતું રહે એ જરૂરી છે. કારણ કે લોક સાહિત્યથી સમાજ જીવન, લોકજીવન ધબકતું રહે છે, એ વાઇબ્રન્સી રહે છે. આપણા અનેક લોક કલાકારોએ આપણા લોક સાહિત્યને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે, એ હકીકત છે. બીજી હકીકત એ પણ છે આપણા અનેક લોક કલાકારો રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે, એ પણ એટલી જ હકીકત છે. એ પણ હકીકત છે કે આપણા લોક કલાકારો ગામના કાર્યક્રમમાં પણ જાય છે, સમાજના કાર્યક્રમમાં પણ ડાયરો કે લોક કલાકારીના કાર્યક્રમો કરે છે, લોક સાહિત્યના કાર્યક્રમો કરે છે, શૈક્ષણિક સંસ્થાઓમાં પણ જાય છે, રાજકીય પક્ષોના કાર્યક્રમમાં પણ જાય છે, સરકારના કાર્યક્રમમાં પણ પરફોર્મ કરે છે. આ રિયાલિટી છે. પણ આ તમામની વચ્ચે કોંગ્રેસના સેવાદળના રાષ્ટ્રીય નેતા, રાષ્ટ્રીય અધ્યક્ષ એવા લાલજીભાઈનું એક નિવેદન આવ્યું છે અને એમને લોક સાહિત્યકારો ઉપર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. એટલું જ નહીં, એક વાક્યની અંદર તો એક અભદ્ર શબ્દનો ઉપયોગ પણ કર્યો છે. તેને હું મ્યુટ કરીને બીપ સાથે એને પ્લે કરીશ. સાથે એમ પણ કહ્યું છે કે આ બધા ઉદ્યોગપતિઓની ભવાઈ કરે છે. આવો સાંભળી લઈએ લાલજીભાઈ દેસાઈના એ શબ્દો. ટાટા તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો. અલા ગુજરાતના હોય અને પેલું ગાળા હેલો બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ કરે છે, ભવાઈ કરે છે. અલા હેલો બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી. આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. લાલજીભાઈ દેસાઈના નિવેદન બાદ રાજ્ય સરકારના મંત્રી, પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ લાલજીભાઈ પર કેવા આરોપ લગાવ્યા એ પણ જોઈ લો. આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર, એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે, આ તો એમનું પણ અપમાન છે. એ સંસ્કૃતિનો વારસો જાળવીને શેરી ગલીમાં કામ કરે છે. કલાકારો આપણું સાહિત્ય, લોક સાહિત્ય, સંસ્કારો ને ધડકતું રાખે છે. લાખો હજારો લોકો ની મેદની ભેગી થાય છે. પણ મને એવું લાગે છે કે સનાતનની વાત, આ બધી જ વાતો સનાતનની છે. લોક ડાયરા, લોક સંગીત, કાર્યક્રમો, આપણું ભવાઈ, આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે. કોંગ્રેસને સનાતન સાથે કાયમ બાંધેલો છે. એ વાસ્તવિકતા છે કે આપણું લોક સાહિત્ય કોઈ પણ પક્ષાપક્ષની રાજનીતિથી પર હોવું જોઈએ અને રહેવું જોઈએ અને આપણે તમામે પ્રયાસ કરવા જોઈએ. આપણા લોક સાહિત્ય, લોક સંગીતની પવિત્રતા જળવાવી જોઈએ એ પણ હકીકત છે. બીજી હકીકત એ પણ છે કે રાજકીય પક્ષોનો પોતાનો યુવાને સાંસ્કૃતિક મોરચો પણ હોય છે, સેલ પણ હોય છે અને સ્વાભાવિક રીતે જ
લોક કલાકારો લોક સાહિત્યકારો પણ વ્યક્તિ છે, સ્વતંત્ર વ્યક્તિ છે, અને સ્વતંત્ર વ્યક્તિ હોય ત્યારે સ્વાભાવિક રીતે જ એમનું એટેચમેન્ટ કોઈને કોઈ પાર્ટી સાથે હોય. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે લાલજીભાઈ દેસાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ છે કોંગ્રેસ સેવાદળના, બિહારીદાનભાઈ ગઢવી કન્વીનર છે સાંસ્કૃતિક સેલ બીજેપીના, અકાબા ગઢવી લોક સાહિત્યકાર છે, રાજભા ગઢવી લોક સાહિત્યકાર છે. અકાબાથી શરૂઆત કરું. અકાબા, આપ શું માનો છો? શું આ લોક સાહિત્યકારોનું અપમાન છે? બીજું, ચર્ચા એક તરફી ન હોવી જોઈએ. શું લોક સાહિત્યકારોએ પણ પક્ષાપક્ષીથી પર રહેવું જોઈએ? પહેલી વાત તો એ કરું તમને કે આ સંસ્કૃતિનું અપમાન છે. કલાકાર એટલે સંસ્કૃતિ છે ને સનાતન ધર્મ છે. કલાકાર આખા સંસ્કૃતિને હાચવીને બેઠો છે અને તમે આખા કલા જગતને ગાયો દીધી છે. આ વ્યક્તિ કોણ છે હું ઓળખતો નથી ના, મેં સોશિયલ મીડિયામાં જોયું કોઈ રાજનેતા બોલે છે, મેં સોશિયલ મીડિયામાં જોયું, પણ આવા શબ્દ એનાથી ન બોલે, કારણ કે આવા શબ્દ હું તમારા સામે બોલતા મને શરમ આવે અત્યારે કે હું ન બોલી શકું. પણ એવા શબ્દો આપણે ભવાઈ એ ખુદ કલા છે, ભવાઈ એ કલા છે, એ કલાનું પણ અપમાન કર્યું છે અને હરેક સમાજમાં કલાકાર છે એટલે બધા સમાજનું પણ અપમાન થઈ શકે. એટલે એને એક એવું વાક્ય કહ્યું છે કે લૂંટે છે કલાકાર. કલાકાર કોઈને લૂંટતો નથી, કોઈને પૈસા પડે નથી લેતો, કોઈને શરીરથી બતાવતો, કોઈને ગાયું દઈને પૈસા નથી લેતો. કલાકારને તમે બોલાવો એટલે કલાકાર તમારે આવે, પૈસા આવે એટલે તમારે બે શબ્દ હારા બોલે જ તે. કોઈ પણ સમાજ અમને બોલાવશે કલાકારને, અમે બે શબ્દ હારા બોલશું જ તે. એ નેતાને કહેવા માંગુ તમે બોલાવો, અમે તમારું સારું બોલશું, પણ તમારે 5 રૂપિયા દેવા નથી, પણ બીજાને પથારે ફેરવા તમે બેઠા છો. આખા સંસ્કૃતિનું તમે જે અપમાન કરી રહ્યા છો યોગ્ય છે નહીં. બીજી વાત તમને એ કરું કે કલાકાર હંમેશા એક જ્ઞાતિનો નથી, બધી જ્ઞાતિનો હોય છે. કલાકાર એક જ્ઞાતિનો ન હોય, એના માટે બધી જ્ઞાતિ હરખી જ હોય છે. અને કલાકારની જાત પણ હોય છે. ક્યારે કલાકારની જાત ન હોતી? કલાકારની જાત હોય છે, હું ગઢવી છું, મારી જાત છે, પણ કલાકાર એક જ્ઞાતિનો હોતો, બધી જ્ઞાતિનો હોય છે. એટલે આ તમે સંસ્કૃતિનું અપમાન કર્યું છે, આખી કલા જગતનું અપમાન કર્યું છે. જો કલાકાર તમારે અહીં હાથ ધોઈને પડી ગયા તો તમે ક્યાંય નહીં રહ્યો, તમારા પાટિયા દૂર થઈ જાય છે. એટલે મહેરબાની કરી તમે કલાકાર ન ગમતો હોય કોઈ, તો એક કલાકાર વિશે તમે બોલો કે આ કલાકાર એમ નથી ગમતો એમ. તમે આખા કલા જગતની અંદર ન રહીશો, આખા કલા જગત તમે ગાઈડ ન દઈ શકો. કારણ કે ઘણા બધા એવા કલાકારો પહેલાં વહી ગયા, અત્યારે તમારી સામે છે અને હવે જે થવાના છે. કંઈક એવા કલાકાર છે, 5-10 એવા કલાકારો જેમાંથી લોકોએ કંઈક પ્રાપ્ત કર્યું છે. લોકોએ કંઈક એમાંથી સંસ્કૃતિના કોઈ સારા વાક્ય બોલે, સંસ્કૃતિના કોઈ સારા જ્ઞાન બધું એને સારી વસ્તુ આપી બધાને. તો બધા કલાકાર એવા ખરાબ હોતા નથી. તમને ન ગમતું એ કલાકારનું નામ દઈને તમે બોલો, તમારું તાકાત હોય તો, પણ આખા કલા જગતને અપમાન ન કરશો. અકાબા, લાલજીભાઈનો કહેવાનો મતલબ બીજો જે હતો ને એ હતો, કારણ કે જે પેલું સોંગ છે અને ડાયરામાં પણ ગવાતું હોય છે અને કાર્યક્રમોમાં પણ ગવાતું હોય છે, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, અદાણી ગુજરાતી, અંબાજી ગુજરાતી, અમે ગુજરાતી, લહેરી લાલા. એમનું કહેવું એમ હતું કે ખેડૂતોને આટલી તકલીફ છે અને કલાકારો ખેડૂતોની તકલીફની નહીં પણ ઉદ્યોગપતિઓને ગીતો ગાય છે. નહીં, હું કલાકાર છું, હું ખેડૂત વિશે પણ બોલેલો છું. હું ઘણા દાયરામાં ખેડૂત વિશે બોલેલો છું. ખેડૂત તકલીફમાં છે એવી વાત અલગ છે, પણ ગુજરાતીઓને ગુજરાતી જ કહેવાય ને. અદાણી ગુજરાતી, અંબાણી ગુજરાતી, શું મરાઠી કહેવા અમારે? ગુજરાતીને ગુજરાતી જ કહેવાય. એટલે આ વ્યક્તિ બરોબર લાગ્યો નહીં, કારણ કે સ્ટેજમાંથી શું બોલવું ખુદને ખબર જ નથી. હાથમાં માયા કહેવાની દે ધંધા ન કરાય, જીમ ફાવે ન બોલાય. હું સ્ટેજમાંથી આવું છું તો મારે વિચારવું પડે પહેલાં કે મારે શું બોલવાનું છે, કારણ કે એક શબ્દ તમારો ક્યાં તમને લઈ જાય તમને ખબર નહીં પડે. એટલે કલાથી આગારો, તમે કલાને સાંભળો, કલાકાર શું બોલે છે તમે સાંભળો પહેલાં. બધાએ કલાકારને તમે હરખા ન ગણશો. કલાકાર તમે ક્યાં આપવા માટે આવ્યો છે, અને કોઈ પણ રાજનેતા બોલાવશે, અમને ઉદ્યોગપતિ બોલાવશે, કોઈ સમાજ બોલાવશે, અમે અહીંયા જવાના છીએ. અને જે સમાજ બોલાવશે, જે રાજનેતા બોલાવશે, જે ઉદ્યોગપતિ બોલાવશે, એના બે શબ્દ હારા બોલશું. અમે 5 રૂપિયા લીધા તેનું સારું તો બોલવું જ પડશે અમારે. કદાચ કોઈના 2 વખાણ કરી નાખ્યું એમાં કંઈ ખોટું જ કરતો કલાકાર. હું પણ કલાકારની મજાક પછી સ્ટેજ માથે કરતો હોઈશ. એનો મતલબ હું કલાકારને ઘેરી દેવા માંડું તો કલાકાર મારા પણ વિરોધી થઈ જાય. એટલે કલાકારને તમે જે સ્થળે જોવો છો, જે જગ્યાએ જોવો છો, જેવું જોવો છો એવું હોતું નથી. કલાકાર હંમેશા તમને કંઈક આપવા માટે આવ્યો છે, અને કોઈ ફરમાઈશ આપે તમારે બોલવું પડશે. ઇટ્સ ફાઇનલ. અકાબા, આપનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે લાલજીભાઈ જોડાયા છે. લાલજીભાઈ, જો હું સ્પષ્ટતા કરી દઉં, ગાંધીજી ગુજરાત, સરદાર પટેલની વાત, ગાંધીજી ગુજરાતીવાળી વાત, મોદીજી ગુજરાતી, અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, આ ગુજરાતી છે, હકીકત છે. અને ફરીથી કહું છું, રહી વાત મોદીજીવાળી, તો દેશના પ્રધાનમંત્રી મારા ગુજરાતી છે, એનું મને પણ ગર્વ છે. ઇન્દિરા ગાંધી મારા ગુજરાતના પુત્રવધુ હતા અને દેશના પ્રધાનમંત્રી હતા, એનું મને પણ ગર્વ છે. અને તમને પણ હોવું જોઈએ, તમામને હોવું જોઈએ. પક્ષની રાજનીતિ હોય અને હોવી પણ જોઈએ, પણ એને કલાકાર સાથે જોડવા, સાથે અદાણી અંબાણીને કલાકારો સાથે જોડવા, એને લઈને જે વિવાદ શરૂ થયો, સાથે તમે જે ઉચ્ચાર કર્યા એમાં એક અપશબ્દનો પણ ઉચ્ચાર હતો,
એ સિવાયના પણ ઉચ્ચાર કર્યા, ભવાઈ માટે પણ બોલ્યા, એ કેટલું યોગ્ય? જી રોનકભાઈ, એક તો આભાર, તમે આ વિષયને જનતાની સમક્ષ લઈ આવ્યા. એ રીતે હકાભાઈ પણ કંઈ હમણાં બોલતા હતા, તો હકાભાની વાતમાં પણ એમણે કહ્યું ભાઈ અમે કલાકારો છીએ, કોઈના 5 પૈસા જ્યારે લઈને કોઈ જગ્યાએ હોય તો સ્ટેજ પર એના વખાણ કરવા જોઈએ, એમાં કંઈ વાંધો નહીં. આપણી સંસ્કૃતિ છે કે આપણે વાહવાહી કરીએ, વખાણ કરીએ, એનો વાંધો નહીં. મારું જે મેં ત્યાં ભાષણ કર્યું છે મોરબીમાં, એ બહુ જ ક્લિયર હતું કે જેને આપણે ગુજરાતી કહીને જેના નામે ગૌરવ લઈએ છીએ, જેના નામે ગીતો ગવાય છે, અને ભવાઈ આપણી સંસ્કૃતિ છે, મને એની સામે વાંધો નહીં. બીજું કે મારું સ્લીપ ઓફ ટંગથી એક શબ્દ જે બોલાઈ ગયો ભવાઈની જગ્યાએ વચ્ચે, તો એના માટે મને ખુદને પણ અફસોસ છે, કારણ કે મારી ભાષા ક્યારેય કોઈનું અપમાન કરે એવી હોતી જ નથી, એટલે હું કોઈના માટે અપશબ્દ બોલું પણ નહીં, જીવનમાં ગાળ નથી બોલ્યો. પણ ત્યાં એક શબ્દ એવો આવ્યો, તરત મેં શબ્દને ત્યાં સ્ટેજ ઉપર સુધારી લીધો. પહેલી વાત એ ભવાઈ શબ્દ જે છે એ સાંસ્કૃતિક કલા છે, એનોય વાંધો નહીં, પરંતુ ન કરવાનું કરે એના માટે આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ ખબર છે, નાટક કરે છે, ભવાઈ કરે છે. હવે નાટક કરે છે એમ કહીએ તો નાટક આમ સંસ્કૃતિ છે, પણ નાટક કઈ અપમાન નથી, પણ નાટક કરવું એ ભાઈ ભવાઈ રહેવા દે એમ કહીએ છીએ, તો એ જે છે એ કોઈ એક ચોક્કસ રીતે વપરાતો શબ્દ છે. પહેલી વાત આ. બીજું કે ગીત જે પણ ગાયું હોય, કોણે લખ્યું, કોણે ગાયું, મારો જ્યારે સવાલ એ હતો કે જેના માટે આપણે ગૌરવ લેવાની વાત કરીએ, ગાંધી ને સરદાર માટે એટલા માટે ગૌરવ લઈએ કે એમની જીવન નયોચ્છાવર કરી દીધું ભારત દેશની આઝાદી માટે. પરંતુ આપણા નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બે ગુજરાતી, અત્યારે તો એવું છે કે બે વેચે એ ગુજરાતી અને બે ખરીદે એ ગુજરાતી. અદાણી ને અંબાણી ગુજરાતની હજારો હેક્ટર જમીન ખરીદી છે, વાંધો નહીં, પૈસા છે, ખરીદો ભાઈ તમારી પાસે અત્યારે. પણ સવાલ ત્યારે રોનકભાઈ આવે કે જે ઇન્વેસ્ટમેન્ટ કરીને અદાણી અને અંબાણીની કંપનીઓ એ જે ઇન્વેસ્ટમેન્ટ કરીને કમાવાના છે વીજ લાઈનમાંથી, એ વીજ લાઈનની 25 વર્ષની કમાણી એ લોકોને 9 મહિનામાં જે છે એનું વળતર મળવાનું છે. ત્યારે 9 મહિનામાં વળતર લઈ અને 24 વર્ષ સુધી એ લોકો તાગડ ધીન્ના કરવાના હોય, તો પછી ગુજરાત માટે એ લોકો શું કરે છે? પાણી આપણું ગુજરાતનું, હવા ગુજરાતની, જમીન ગુજરાતની, ખેડૂતો ગુજરાતના, જે જમીનો ગૌચરો બરબાદ થાય એ ગુજરાતનું બધું બરબાદ થાય અને કમાય 2 જણા, એના માટે ગૌરવ લેવાનું ત્યારે ઈચ્છા થાય કે ભાઈ આ 13,000 કરોડ રૂપિયા, 33,000 કરોડ રૂપિયા આપણે અદાણી એ મામાનો દીકરો, માસીનો દીકરો એના માફ કરી દઈએ, તો ખેડૂતોના કેમ દેવા માફ ના થાય? ખેડૂતોને થાંભલાનો ભાવ, હું તમને રોનકભાઈ ખાલી એક જ મિનિટ, એક વાક્યમાં પૂરું કરું. જે ખેડૂતોને 2 લાખ રૂપિયામાં આ લોકો વીજળીના થાંભલાના ક્યાંક 50,000, ક્યાંક લાખ, ક્યાંક 1.5 લાખ ને ક્યાંક 2 લાખમાં એ પૂરું કરતા હતા, અમે લડ્યા તો આજે ખેડૂતોને એ જ કંપનીઓ 27 લાખ રૂપિયા સુધીનું ઓફર કરે છે. અમે કહીએ છીએ પૂરતું નથી. પણ સવાલ એ છે, લોક કલાકારને રાજનીતિનો ભાગ બનાવો, એના ઉપર એ પ્રકારના આરોપ લગાવવા, લોક સાહિત્યના ગીત ઉપર આરોપ લગાવવા, એ કેટલા યોગ્ય? સવાલ આંકનો મુદ્દો છે, ખેડૂતના આંકનો મુદ્દો છે, પણ એમાં કલાકારને ઘસેડવા કેટલું યોગ્ય? રોનકભાઈ, એટલા માટે અહીંયા યોગ્ય છે કે મોટા ભાગના 90% જે નામી કલાકારો છે એ ભાજપનો ખેસ પહેરીને પ્રચાર કરે છે. 90% કલાકારો કમલમમાં જઈને એ ભાજપના સભ્યો બની ગયા છે. ત્યારે સવાલ એ થાય કે તમે કોઈ પાર્ટીના પ્રતિનિધિ છો કે તમે કોઈ જનતાના? તમે જે આજે કલાકાર, હું કોઈ પણ ન કહું, ફિલ્મનો અભિનેતા હોય કે રાજનેતા હોય, એક જનતા એને નેતા કે અભિનેતા કે કલાકાર બનાવે છે, અને તમે જ્યારે કોઈ પાર્ટીનો પટ્ટો પહેરી અને પાર્ટી અને પાર્ટીના નેતાઓની વાહવાહ કરો ત્યારે જનતાનો કચ્ચર ઘાણ નીકળી જાય છે. એટલે હું કલાકારોને પણ કહેવા માંગુ છું કે હે કલાકારો, તમને આપેલી કુદરતની કલા છે, તમને કે કોકિલે કંઠ આપ્યો છે, તમને બુદ્ધિ આપી છે, તો એ ગરીબના પેટનું જે છે ને જઠરાગ્નિ ઠરે એવું કામ કરો. તમે કોઈ ગરીબના આંસુ લૂછવાનું કામ કરો. તમે રાજનેતાઓ અને પૈસાદારો જે છે એના વખાણ કરીને ના ચાલે. લાલજીભાઈ જુઓ, આ અંધારામાં તો ખેસ પહેરીને ફરતા નથી, ઓફિશિયલ બીજેપીમાં જઈને બીજેપીમાં સામેલ થયેલા છે. એ જ રીતે અનેક સેલિબ્રિટી કોંગ્રેસમાં પણ સામેલ થયેલી છે, રાષ્ટ્રમાં અને આપણા પ્રદેશમાં. તો જે કોંગ્રેસમાં સામેલ થયેલા છે એ સ્વાભાવિક જ કોંગ્રેસનો પ્રચાર કરે, કોંગ્રેસના આંકની વાત કરે. બીજેપીમાં જે જોડાયેલા લોક કલાકારો છે એ બીજેપીની વાત કરે, એ નેચરલી સરકાર વિરોધી વાત ન કરે. એ કોંગ્રેસની સરકાર હોય કે બીજેપીની, એમાં ખોટું છે શું મને કહો? તમારા પક્ષમાં જે તમારા પક્ષની સરકાર જે પ્રદેશમાં હોય અને એ પ્રદેશમાં તમારા પક્ષમાં જોડાયેલા વ્યક્તિ
સુનિલ દત્ત સાહેબ હતા, બરાબર? હાજી હાજી બેસ્ટ વ્યક્તિત્વ, શ્રેષ્ઠ વ્યક્તિત્વ. તો આ સ્વાભાવિક રીતે જે કોંગ્રેસની સરકાર જ્યારે હતી એની જ વાત કરે ને કે જો આ સરકારે આ કર્યું, આ સરકારે આ કર્યું. મારું તમને રોનકભાઈ અહીંયા થોડું હું ડિફર થઈશ એટલા માટે કે કલાકારો જે છે ને એક રીતે આપણે જેને કલાકાર ગણીએ છીએ એ આમ જોવા જાય તો કમ્યુનિકેટર છે, અને કમ્યુનિકેટરની દ્રષ્ટિએ એ આપણે જે કહે ને કે કમ્યુનિકેશન કે ચોથી જાગીર છે કે જે સમાજનું દર્પણ છે, સમાજનો આયનો છે. કલાકારો ને કવિઓ અગાઉના જમાનામાં એ કવિઓ તો એવા હતા, તમે જઈને કવિ અમરેલીની અંદર તમે જોઈ શકે જ્યારે એક સમય રજવાડાના રાજાઓ રાજ કરતા ને તો પણ કવિઓ એને એવી કવિતાઓ સંભળાવતા કે જેમાં રાજાને ખબર પડે કે આ મને સાચું સંભળાવે છે. એટલે કલાકારો ચાહે કોઈ પણ પાર્ટીના હોય એમણે એમનો જનતા ધર્મ લોક ધર્મ નિભાવવો જોઈએ, કારણ કે એ અનેક લોકોના આદર્શ હોય છે, અનેક લોકો એને પોતાના હીરો માને છે. જેને લોકો પોતાના હીરો માનતા હોય. તમારા પક્ષની સરકારમાં અનેક કલાકારો છે, તમારા પક્ષની જ વાત કરતા હતા, ભલે લોકોના આદર્શ હતા પણ એટલે તો એ સેલિબ્રિટી હતા, કલાકાર હતા એટલે તમે સામેલ કરેલા હતા. ભાજપમાં જાય ભાજપને આ ગીત ગાતો ન ગમે, કોંગ્રેસમાં આવે કોંગ્રેસ આવે ગમે, બરાબર? આ પણ તો દોરી નીતિ છે. હું ફરીથી કહું છું બંને પક્ષોમાં છે કલાકાર, ક્યાંક ઓછા હશે ક્યાંક વધુ હશે. કોંગ્રેસની શાસન હતું એટલે કોંગ્રેસમાં વધુ હતા, બીજેપીનું શાસન છે તો બીજેપીમાં વધુ છે. પણ રોનકભાઈ આપ તો જાણો છો કે કોંગ્રેસમાં એ સુનિલ દત્ત હોય કે પછી રાજેશ ખન્ના હોય એ બોલવાની આઝાદી હતી. કોંગ્રેસનો કલાકાર સ્ટેજ ઉપર પણ કોંગ્રેસની ટીકા કરી શકે. તમે અનેક ગુજરાતની અંદર એવા કલાકારો જોયા હશે કે જે કોંગ્રેસમાં હોય તો જાહેરમાં, એટલે હું માનું કલાકાર છે સમાજનો આયનો છે, સમાજનું દર્પણ છે, અનેક લોકોના આદર્શ છે. જ્યારે અનેક લોકોના આદર્શ હોય ત્યારે હું તમને એક ઉદાહરણ ખાલી નાનકડું એવું કહું, અનેક લોકો આંતરજ્ઞાતીય લગ્ન કરે છે તો વિવાદ નથી થતો, પણ જ્યારે કલાકાર છે એ લગ્ન કરે ત્યારે એનો વિવાદ થાય છે. કેમ? કારણ કે સામાજિક રીતે ખૂબ બધાના એ આદર્શ કે હીરો બની ગયેલા હોય છે, એટલે પછી વાદ. એટલે કલાકારો છે ને એ જાહેર જીવનના માણસ છે. કલાકાર જે છે માત્ર ધંધો નથી કરતા. હા, કોઈ કલાકારને એમ લાગે કે હું ધંધો કરું છું તો પછી એની મરજી જે બોલે, પણ કલાકારો જ્યારે જાહેર જીવનના માણસ હોય ત્યારે એમણે એ વાહવાઈ અને ભાટાઈ, એટલે હું ભાટચારણના સંદર્ભમાં નહીં, ભાટાઈ એટલે બિનજરૂરી કારણ વગરના ખોટા વખાણ કરવાથી કલાકારોએ જે છે એમાંથી એને પોતે દૂર રહેવું જોઈએ અને સત્ય છે એનું વાત લોકોની સમક્ષ લેવી જોઈએ. લાલજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. પણ ફરીથી કહું છું, હું સ્પષ્ટ છું, જો કલાકારે તટસ્થ રહેવું જોઈએ તો બધા પક્ષોમાં તટસ્થ રહેવું જોઈએ, અને કદાચ જો એવું જ કરવું હોય તો એ ત્યારે જ શક્ય બને કે પક્ષો રાજનીતિમાં કલાકારને લઈને ન જાય. એક બાજુ આપણે પોતે કહીએ છીએ સેલિબ્રિટી સારા લોકો આવવા જોઈએ, અને આપણે જેમ કહીએ કે પક્ષની વાત ન કરે, એ બે ધારી વાત છે. બંને પક્ષે આ થાય છે. આપના પક્ષની જ વાત નથી કરતો, એ પણ હકીકત છે. બીજેપી પણ એ સેલિબ્રિટી વેલ્યુ જોડીને જ એમને લે છે. મારી સાથે બિહારીદાનભાઈ ગઢવી જોડાયા છે. બિહારીદાનભાઈ, આખા વિવાદને આપ કેવી રીતે મૂલવો છો, અને જેવી રીતે લાલજીભાઈએ કહ્યું કે તમે ખેસ પહેરાવી કલાને ખરીદી લો છો, ઇનડાયરેક્ટ, હું ફરીથી ઇનડાયરેક્ટ એમનો આરોપ હતો. રોનકભાઈ નમસ્તે. જી, ખાસ તો એક વાત એ છે કે શબ્દ પ્રયોગ જે લાલજીભાઈએ કર્યો છે એ અયોગ્ય છે. કલાકારોની ઉપર જે લાંછન લાગે એવા શબ્દો તમે વાપરો છો એની અમને ખૂબ શરમ છે. આખું લોક સંગીતનું જગત, લોક સાહિત્યકારો, ભવાઈના કલાકારો, ભજનના કલાકારો, જે પણ આ કલા ક્ષેત્રે જેટલા કલાધરો છે એ કલાકારોનું અપમાન છે. હું એમ નથી કહેતો કે આવું કરો, આમ કરવાથી ખૂબ જ અમે નારાજ છીએ. અમે અમારો બળાપો ક્યાં કાઢીએ? અમે ફક્ત શબ્દોમાં કહી શકીએ, શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, કૂવો ખોદો ત્યાં સરિતા નીકળે, સાવ અલગ તાસીર છે આપણી આ ભૂમિની, કંઈ વાવો મહાભારત અને ગીતા નીકળે. એટલે અમારે કલા માટે તો મરવા તૈયાર હોય છે અમે, પણ અમારું અપમાન કોઈ દિવસ સહન નથી કરતા. આ જે શબ્દો લાલજીભાઈએ કાઢ્યા છે હું બોલી પણ નથી શકતો, મને શરમ પણ આવે છે. કોઈ પણ કલા માટે તમે, અને કલા આજકાલની નથી, કલા વર્ષોથી ચાલી આવે છે. રાજા રજવાડેથી માંડી અને કલા જીવંત છે અને જીવતી રહેશે અને હજી પણ જીવંત છે. આપણા બાપ દાદાના નામ તમે કેવી રીતે જાણો?
આપણા બાપ દાદાના નામ તો બારોટોએ જીવતા રાખ્યા છે. એમના પુસ્તકોમાં તમે જુઓ તો તમને ખબર પડે કે કઈ તારીખે કોનો જન્મ થયો, કઈ તારીખે કોનો આ જે પ્રસંગ થયો. તો આ તો બારોટોએ પોતાની કલા થકી જીવતા રાખ્યા. એક બોડિયા અક્ષરમાં પોતે લખતા હતા અને તમને ન ખબર પડે એને તો બધી ખબર પડતી હોય કે આપણી 7મી પેઢીએ કોણ હતું, કે આપણી 15મી પેઢીએ કોણ હતું. એ જીવંત રાખ્યું છે. કલાકારોએ પોતાની લોકવાર્તા છે, સંગીત છે, લોકસંગીત છે, લોકકથાઓ છે, એના થકી સંગીતને જીવતું રાખ્યું છે. દાખલા તરીકે હેમુ ગઢવી એ જ્યારે માધાવાવ ગયા વઢવાણ, એ માધા ઉપર એને ગીત બનાવવું હતું તો એનો આખો ઇતિહાસ જાણીને એક રાત આખા માધા વાવે રોકાયા હતા. ત્યારે એમને ખબર પડી કે આ ગીત આખું શું કહેવા માગે છે. પછી એને સંગીતમાં રજૂ કર્યું છે. માંગડાવાળો છે એના માટે થઈને ભાણવડ ગયા હતા રોકાવા માટે થઈને, અને એ ભાણવડ ગયાથી અને ત્યાંથી આવ્યા પછી હેમુ ગઢવીએ એ સંગીત રૂપક રજૂ કર્યું. એટલે કલાકારોએ પોતાની કલા પોતાની રીતે રજૂ જ કરી છે. કોઈ પણ કલાકાર હોય, કલાકાર એ કલાકાર છે. કલાકાર છે એ પોતાના આજીવિકા માટે કરે છે એ વાત જુદી છે. એને જે કાંઈ મળે છે એ આજીવિકા માટે કરતો હોય છે અને એને મળવી જોઈએ, જરૂરી છે. પણ કલાકાર માટે કોઈ પણ દોસ્તનો ટોપડો ઓઢાડી અને એના માટે બોલવું શરમ આવે એવા શબ્દ. બિહારીદાનભાઈ પણ લાલજીભાઈનું કહેવું એમ છે કે બીજેપીનો ખેસ પહેરી લીધો અને માત્ર ને માત્ર બીજેપીના ગાણા ગાય છે કલાકાર. લોક સાહિત્ય બાજુ ઉપર રહે અને એક પક્ષનો ગાણા પહેર્યા છે. આપે જે વાત કરી એમ કોંગ્રેસના લોકોએ ખેસ નથી પહેર્યા, કલાકારોએ પહેર્યા જ છે. મેં પોતે પહેર્યો છે. અત્યારે હું બીજેપીનો અત્યારે સાંસ્કૃતિક સેલનો અધ્યક્ષ છું અને હું વટથી કહી શકું કે અને એના થકી ઘણા કલાકારોને પ્રોત્સાહન મળે છે. કલાકારોને અમારે હમણાં જ જે વાત થઈ, ગઈકાલે જ એક વાત થઈ છે, એને આખી લોકસભામાં ચર્ચા થઈ અને પછી નક્કી થયું કે કલાકારોને જે મળવું જોઈએ જે સર્ટિફિકેટ એ આપણી એકેય ઓફિસ નથી. પણ એવું એમને એમ સર્ટિફિકેટ લેવા માટે દિલ્હી એમનું જવું કહેવું પડે. હતું પક્ષ સાથે જોડાય, પણ બીજેપીમાં જોડાઈ એનો તટસ્થ ભાવ, સાહિત્ય તટસ્થ હોવું જોઈએ. એ ભાવ દૂર થઈ જાય છે. લોક સાહિત્ય તટસ્થ હોવું જોઈએ. પણ કોઈ તટસ્થ છે, અમે કઈ ખોટું ગાતા નથી. કદાચ અમે જે ગીત ગાયા છે તો એ ગીતમાં માની લ્યો મનુભાઈ રબારી છે, એમને લખેલું ગીત છે. હું તો કહું છું ને, ખુલ્લેઆમ કહું છું, મનુભાઈ રબારીનું ગીત છે. અમે ગુજરાતી અને એમાં અંબાણીજીનું નામ આવે છે, આપણે ભાઈ ધીરુભાઈનું નામ આવે છે, એટલે મુકેશ અંબાણીનું નામ આવે છે, મોદીજીનું નામ આવે છે, એમાં દિવાળીબેનનું નામ આવે છે, હેમુ ગઢવીનું નામ આવે છે. તો એમાં ખોટા ક્યાં છે આ લોકો? એને આખા જગતમાં આટલું રખડ્યા પછી, આટલો અનુભવ પછી, આટલા તો પછી કલાકાર પછી આ થયા ને, અંબાણી પછી થયા ને, કે રિલાયન્સ થયું પહેલાં પછી આ થયું. પણ સરકાર વિરોધી વાત તો નથી જ ને. પણ સરકાર વિરોધી વાત કલાકાર નથી કરી શકતા એમ, સાહિત્યની ભાષામાં પણ નથી કરી શકતા. કોઈ કરતા જ નથી. સરકારે વિરોધી વાત કરવા જેવું હોય તો સરકારે વિરોધ કરે. હું કહું પોતે હમણાં કાંઈ એવું થતું હોય તો હું ચોક્કસ મારી છાતીએ લડીને હું કહું કે આ વસ્તુ ખોટી છે. હું સરકારને પણ કહું. પણ આટલા સંવેદનશીલ માનનીય આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને એની સામે હર્ષભાઈ સંઘવી છે, આપણને સારા માણસો મળ્યા છે, સારું કાર્ય તમારી વાત સાચી, પણ સમસ્યાઓ પણ તો છે ને, બિરદાવવું એ તો ખોટું જ નથી ને. સાચું છે, પણ સમસ્યાઓ પણ તો છે ને ગુજરાતની. એમને મુદ્દો ઉઠાવ્યો ખેડૂતની સમસ્યાનો, વીજળીના થાંભલાનો, ખેડૂતોની સમસ્યા, અનેક લોકોની સમસ્યા છે, ભ્રષ્ટાચાર છે, આ બધું છે. તો એ મુદ્દે ક્યારે કોઈ રચના બનતી નથી. પહેલા બનતી હતી, હવે નથી બનતી. આ હકીકત છે. જુઓ, સમસ્યાઓ છે. ના ના ના, હું તો પહેલા પેલું કહું, પત્રકાર વાળો પગાર મળે કે ના મળે, કોઈનો ના હોય. કલાકાર એ પણ કોઈનો ન હોય. અમે કલાકાર તરીકે જે વિશે વાત, હું સરકારને કહેવા માગું છું કે કદાચ કોઈ પણ જગ્યાએ ઉહાપો થયો હોય, જમીન માટે થયો હોય કે કંઈ થાંભલા નાખવા માટે થયો હોય તો એનો ઉકેલ આવી શકે છે. નથી આવતો એવું તો છે જ નહીં ને. એનું પરિણામ તો આવી શકે ને. સરકાર હજારો માણસો ભેગા કરી વિચાર કરે, સરપંચને ભેગા કરે, ગ્રામને ભેગા કરે, જિલ્લાને ભેગા કરે, તો એનો નિકાલ તો આવી શકે ને. કરે છે ને સરકાર. આપનો ખૂબ ખૂબ આભાર. હવે વાત કરી લઈએ રાજભા ગઢવી સાથે. રાજભા ગઢવી
દૂર દરાજથી ખૂણામાંથી સાહિત્ય લઈને ન માત્ર ગુજરાતમાં ન માત્ર દેશમાં પણ દુનિયાભરમાં પહોંચાડે છે. એમનું શું કહેવું છે એ જાણી લઈએ. રાજભા, સેવાદળના પ્રમુખ લાલજીભાઈનું તમે નિવેદન સાંભળ્યું હશે. લોક સાહિત્યકારોને લઈને એમને જે ઉચ્ચારેલા શબ્દો એને આપ કેવી રીતે મૂલવો છો? ભાઈ આમાં તો મને હવે તો હું એવું વિચારી રહ્યો છું અત્યારે તો કે આપણો આમાં વાંક છે, મારો ને તમારો ને બધા ન્યૂઝ વાળાનો ને કલાકારોનો કે આને ભાઈને જે જોતું હોય આપણે કરી દઈએ છીએ. અત્યારે બધે આખા ગુજરાતમાં ભાઈ ભાઈ થવા માંડ છે. એટલે આ બધું એ હાટું કરે છે. પણ હવે બીજું શું કરીએ, આપણે આ બધું બંધ કરવું જોઈએ હવે. કારણ કે અમે તો હું તો હમણાં ભાઈ રોનકભાઈ પ્રોગ્રામમાં બોલ્યો તો મેં કીધું તમારા ધંધા હાલતા હોય, યુટ્યુબ ચેનલ હાલતી હોય, તમારા વ્યૂ વધતા હોય, ગાળું દો, એ બાને અમારે પુણ્યનું કામ થાય. હવે બીજું તો હવે હું આને કેવું આપણે નહીં. જો લાલજીભાઈ તો યુટ્યુબર નથી, એ તો કોંગ્રેસના નેતા છે. એમને કહ્યું, હું એ શબ્દ નથી વાપરતો, પરોક્ષ રીતે એમનું કહેવું એમ હતું કે લોક સાહિત્યકારો સરકાર અને ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓને પ્રમોટ કરવાનું કામ કરે છે, એમની વાહવાહી કરે છે. હું સારી ભાષામાં બોલ્યો, એમને કયા શબ્દનો ઉચ્ચાર કર્યો તમે જાણો છો. તારે એનાથી લાભ થતો હોય કાંઈ તો તું કરી, તું વળી શું કરે? તું કોકની કરે છે ને, તું કોકના હારું થઈને જ આવ્યો છે ને માયકમાં થઈ. જેના માટે તું ઓલા માટે બોલે છે એમ અમે એના માટે બોલી. હાલો, અમે નથી બોલ્યા એવું કાંઈ. ઉદ્યોગપતિને સપોર્ટ કરજો, ઉદ્યોગપતિને તમે માન આપજો, ઉદ્યોગપતિ મહાન છે ને આ ઉદ્યોગપતિએ દેશને આગળ લઈ લીધો છે ને એવું તો આપણે નથી બોલ્યા. પણ છતાંય બોલ્યા હોય તો તું જેમ જેના ઓલા માટે બોલે એમ અમે આના માટે. પણ એને અને પાછો તો કે ભોવાઈ કરે એટલે ભોવાઈ એટલે વ્યાસોએ આપણી હજારો વર્ષ જૂની પરંપરાને જાળવી છે રોનકભાઈ, આપણી અસ્મિતાને જાળવી છે. ગામો ગામ જઈ અને દરેક સંસ્કૃતિ સભ્યતા જે જાળવી છે એનું કામ કર્યું છે. આ બધા કોઈ નડબજાણિયા છે એમણે કર્યું, પછી વ્યાસોએ કર્યું. તો એ બધા ભવાઈ કરે એટલે શું એમ? તો પછી એને ઘેરે જઈને કહી દેવાય. એને કીધું એનો હાલો એનો વાંધો છે, ગમે એ કલાકાર જેને વાંધો હોય ઘેરે જઈને ભાઈ તું આ બંધ કર. પણ ન્યા બોલે તો કોઈ સાંભળે નહીં ને, મોઢા ઉપર દીએ કોદાળી. એટલે એને આ ભાઈને માયકમાં જ બોલવું છે એવું છે. પણ એની સાથે જે મૂળ મુદ્દો છે એ પેલું જે ગીત છે ને, મોદીજી ગુજરાતી, અદાણી ગુજરાતી, અંબાજી અદાણી ગુજરાતી, કદાચ એને બેઝ બનાવીને કીધું છે. જી એનું એટલે મને તો એક બીજો પણ હજી હું ગોતું છું એ વિડીયો જડતો ને 1.5 વર્ષ પહેલા બોલ્યા હતા ભાઈ. કદાચ આ ઈ જ હોય ને તો વધારે તો હું એટલે જ ગરમ છું. તો મારે એને હજી ઘણો જવાબ દેવો. પણ ઈ નહીં હોય તો પછી મારે આમાં તો એ કીધું છે તો એમાં બધા એમાં એને કીધું છે એ ગુજરાતી, ગાંધી ગુજરાતી, મોદી ગુજરાતી, તો ગુજરાતી છે ગુજરાતી કીધું. એમાં ક્યાં કઈ ખરાબ કીધું છે? ને એમનું કહેવું એમ છે કે આ ઉદ્યોગપતિઓએ ખેડૂતોને હેરાન કર્યા, ખેડૂતોને હકનું લઈ લીધું અને તમે એમની વાહવાહી કરવા યોગ્ય નહીં. મારી વાત જી ભાઈ મારી વાત સાંભળો. ખેડૂતને હેરાન કરે પૂગી જાય ને, તું પાણી વાળો આદમી છો, કોઈને બાપથી બીતો નથી. દે મોઢા ઉપર 2 અદાણીને, દે 2 બીજા કંપની વાળા મોખરો ભાંગી નાખ, પાણી વાળો હોય તો ખબર પડે. અચ્છા, એક અંતિમ સવાલ, કેમ કે તમે હજી કોઈ પાર્ટી સાથે જોડાયા નથી, એટલે શું કલાકારો રાજકીય પક્ષ સાથે જોડાય છે એના કારણે એ પક્ષના સમર્થનમાં બોલે છે એવું હોય કે પછી લોક સાહિત્યકાર તરીકે જ બોલતા હોય? અમે તો અમારે સારી વાતો હોય ને બોલીએ. સારો માણસ 2 કામ અમને કોઈ કે અમને સારા કામ કર્યા તો અમે રાજી. પછી કોઈ એમ કે આને બળાત્કાર કર્યો તો એ અમને આવીને કે અમે એમ કે આને બળાત્કાર કર્યો. અમે તો એવું કહેવી છે, બીજું ક્યાં કઈ કીધું જે જોયું હોય ને કોઈ વાત. પણ એક છે, આપણે હું કોઈ પાર્ટી બધાને ખબર છે, આપણે કોઈ ખે કોઈ દી પહેર્યો નથી. આપણને જે ગમતું હોય એના માટે આપણે બોલતા હોય. એમાં એ તો આઝાદ થઈ ને, આપણે સ્વતંત્રતા તો હોય ને એટલી કે નહીં. સારા માણસો બધા વિશે બોલી. ગઈ રાતે હું ઈસુદાનભાઈ ને પ્રોગ્રામ હતો, એ જોઈ લેજો ને પ્રોગ્રામ. ઈસુદાનભાઈ વિશે બોલ્યો, મારા ભાઈ છે ને મને ગમે છે તો હું બોલ્યો. એક અંતિમ અને છેલ્લો સવાલ, કલાકાર માટે પક્ષ મોટો, વ્યક્તિ મોટો, લોક સાહિત્ય મોટું કે પછી વ્યવસાય મોટો? લોક સાહિત્ય જ મોટું હોય. લોક સાહિત્ય અમારું પ્રોગ્રામમાં હું 2 કલાક બોલ્યો, એમાં લોક સાહિત્ય માનો નહીં કે 1 કલાક ને 55 મિનિટ આવ્યું હોય. ક્યાંક 5 મિનિટ કોઈ વિશે બોલ્યો હોય, હા કોઈ વ્યક્તિ બેઠા હોય એના વિશે કે કોઈ સારું કામ કર્યું. પણ 1 કલાક ને 55 મિનિટ મેં લોક સાહિત્યને આપી તો એ લોક સાહિત્ય જ મહાન ગણ્યું હોય ને સાહેબ, તો જ આપી હોય ને. એક લાઈનમાં આખા ઘટનાક્રમને તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરશો, અથવા લોક સાહિત્યની લોક સાહિત્યની ભાષામાં વ્યાખ્યાયિત કરી દો?
લોક સાહિત્યની ભાષામાં લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા. વિવેક છે ને એ મોટા મોટી એક દુઓ છે. બધી ભાષા બોલતો તનમાં ત્રિકાળી જ્ઞાન, પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા. કાનિયા કવિએ કીધું છે કે વિવેક વાળો બધી ભાષા આવડતી હોય, કેટલા પ્રકારની ભાષા આવડતી હોય અને વિદ્વાન હોય, 3 કાળનું જાણતો હોય, છતાંય વાણીમાં વિવેક નો એને ઘુવડ કહેવાય. આવું દુઓ કહે છે, હું નથી કહેતો. રાજભા, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, લોક સાહિત્યનું સન્માન થવું જ જોઈએ, કરવું જ જોઈએ. લોક સાહિત્ય આપણા જીવનને ધબકતું રાખે છે અને મારું લોક સાહિત્ય, મારા ગુજરાતનું લોક સાહિત્ય સાત્વિક છે, પવિત્રતાના ભાવવાળું છે. એના ઉપર ક્યારે દાગ ન લાગવો જોઈએ. હકીકત એ પણ છે, લોક સાહિત્યકારોએ લોકોની વાત, આપણા ગુજરાતની વાત દુનિયા સુધી લઈ જવી જોઈએ. ક્યાંય કોઈના માટે વધુ પડતું ન કહેવાઈ જાય કે કોઈના માટે ખોટું ન કહેવાઈ જાય. ખોટુંનો મતલબ કડવું નહીં, ખોટું ન કહેવાઈ જાય એનું ધ્યાન પણ રાખવું જોઈએ. અને મને ભરોસો છે મારા લોક સાહિત્યકારો આનું ધ્યાન રાખતા હશે. આપણા લોક સાહિત્યમાં પરસ્પર એકબીજાને આદર કરવાનું શીખવાડ્યું છે. બસ લોક સાહિત્યમાંથી આપણે આટલું શીખીએ, એકબીજાનો આદર કરીએ, એકબીજાની ભાવનાનું સન્માન કરીએ, એકબીજાના વ્યવસાયનું સન્માન કરીએ અને ગુજરાતનું સન્માન કરીએ. એટલું બોલતા શીખીએ. જય જય ગરવી ગુજરાત.